હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને બધા બાળકો ફ્રેશ થઈ ગયા છે, ઉઠી ગયા છે અને નાહી ધોઈને રેડી થઈ ગયા છે. તો ચલો હવે આપણે બાળકોને મળીએ. અત્યારે બાળકો આવી ગયા છે નાસ્તો કરવા માટે અને સરસ મજાના રેડી થઈ ગયા છે, બરાબર છે. એટલે બધાને હમણાં નાસ્તો આપી દઈશું, એટલે એ રીતનું છે. અને હજી બાળકો આવે છે ધીમે ધીમે, બધા ઓલમોસ્ટ બાળકો આવી જાય પછી આપણે બધાને નાસ્તો આપી દઈએ. અંશ ને લાલો પણ અહીંયા નીચે બેસી ગયા છે અને અમારા દિવ્યભાઈ પણ જુઓ તમે, મસ્ત ફાવી ગયું છે એમને હવે, બરાબર છે. અત્યારે બધા બાળકો નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને આપણે બાળકોને જોઈએ તો જો બધા બાળકો સરસ મજાનો ગાંઠિયા અને ગુંદીનો નાસ્તો કરે છે, બરાબર. અરે વાહ કાનાભાઈ, જોઈ શકો છો તમે બધા બાળકો મસ્ત બેસી ગયા છે, મસ્ત નાસ્તો કરે છે. હેવિલ, હાય. હેવિલને છે ને ગળે બેલ્ટ બાંધ્યો છે ને એટલે એને છે ને ફાવતું નથી પણ એને પરાણે બાંધવાનો છે 24 કલાક. નહીં હેવિલ? મારો દીકરો બંધ કર દે. બધી ખબર પડે છે, બધી. આ છોકરાને બધી ખબર પડે છે. આ ચીન બંધ કરી દે હમણાં. એટલે બધા બાળકો મસ્ત બેસી ગયા છે. અંશુ, મજા આવે છે ને તને? હા એમ કહેવાનું, હું નહીં. હા. બધા બાળકો પ્રસાદી લેવા માટે બેસી ગયા છે અને બધા બાળકો જમે છે, સરસ મજાની પ્રસાદી લે છે, બરાબર છે. અહીંયા પણ નીચે બાળકો ગોઠવાઈ ગયા છે, જે બાળકો ટેબલ પર નથી બેસી શકતા એટલે અહીંયા નીચે બેસે છે. ક્યાં ગયો? હા જોયું. બાળકોના રિએક્શન જો. જતું રહ્યું ને? હાલો જાવ હોય તો જઈ ગયો બાકી જતું રહ્યું. લાલા શું હતું? પ્લેન. પ્લેન હતું ને? અમરેલી ઉતરશે આખી. બધું દેખાય. ત્યારે બધા બાળકો પ્લેન જોઈને એટલા ખુશ થઈ ગયા કે એની વાત પૂછોમાં. હીરુબેન જલ્દી ફોન લઈને આવો, હીરુબેન જલ્દી ફોન લઈને આવો, પ્લેન આવ્યું છે, પ્લેન આવ્યું છે. નહીં જોયું? હા. એક જ વાર જ લીધી.
તમારો ઉતાવું થોડા કે કુદની ગાડી આમ તો નાખે બસ તો કાકા થોડે કહો છે પછી નાઈટમાં તો છોટી બગાડવા બીજા બે જણા ખાઈ આ બીજા બે જણા ખાઈ હાલે તો બે આપણે તો એ જ વધારે નહીં દેવાનું ખબર તો એક જ બીજા 4 જણા લે સવાલ તમે ડીશમાંથી પડેલું કોણ જમે ઓલો તમે કોકને દેવા મારે આ ભાજી વચ્ચે ગમે તે ખાઈ જાય હાલે હું નથી બેલ દેવાનું બાકી ચાવું દે મારી કેવું લઈ લો તમે બહુ નમક ચેસી ભાભી અમારા તેલ વાળા છે નિમક ચમચી કોઈ અમારે વાત તો સીધું કરે આમ તો રામદેવ પીર આવજો એવા યાર તીરે તાણે રે વેલા આવજો આવજો અજમા કુંવર રે રણો જાના રાજા દુખરે દુવારે વેલા આવજો એવા તીરે તાણે રે વેલા આવજો એવા દુખને રે દુવારે વેલા આવજો જોવે વિલંબે દુવાડે વેલા આવજો એવા આરતી રે ખાણે રે વેલા આવજો ના કુંવર રે અણુ જાના રાજા ટુકલે દુવાડે વેલા આવજો એવા આરતી રે ખાણે રે વેલા આવજો ને ઉંબલ કલા કોઈ લેલી લાલા કોઈ લેલી લાલા કાચી કેરી ને ઉંબલ કલા કોઈ લેલી લાલા એટલું કદ આવડે સખી ને જડેલો જડેલો અલલીલા વાસડીદારો પઢાવો હોય તો પદુજીનો આડકો જો હંસ પટેને મોટા અવાજ વાળો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ માગો નંદના લાલાને ભક્તો મિત્રતામાં કેવા બાંધી લીધા નંદના લાલાને ભક્તો બાંધી લીધા ઠાકોર ના જાપો તારા બંધના જાપો માખણ છો
ફરીથી ગાવા હાલો ઠાકોર ના ઠાકોર मेरी झोपड़ी के भाग आलो माएंगे तो नाच जाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी जन्म के सारे बाग मिट जाएंगे ना मारेंगे कांतिता दी रंगे जाऊंगा तू नथी मारी कांतिता दी मांगे से सूरे के काने प्रभु परोठा रे सीता नहीं करूँ रे લીલી લેમ્બડી રે વેલો નાગર વેનો છો પ્રભુ પરોઠા રે દાંતન નહીં કરું રે સીતા નહીં કરું રે આઈસ્ક્રીમ હતો દાબેલી હતી અને વડાપાવ હતા પછી વડાપાવ પછી પતી ગયું પછી અત્યારે પછી પાવભાજી એવી એટલું મજા આવી ખાવાની બહુ મજા આવી બહુ મજા આવી મજા આવી टीचर आपसे ना હિતને શું થયું એ રીતે ટીચર આવે છે ટીચર આવે નહીં ગીત ગાવાનું કીધું ને તો તે શું થઈ ગયું ભૂલી ગયો તો ભૂલી જવાય કઈ એવું થોડું હોય કે યાદ જ રહી નહીં દિવ્યા દિવ્યા પાવભાજી ખાધી તી હે મજા આવી અરે વાહ छोटू खड़ा माथा पर ટીચર वो मार माथा पर छोटो नहीं તું મને એવું કામ કર પછી આ કરશો પણ नजर गया रे કમો તે શું ખાધું પાવભાજી ખાધી મજા આવી પેટ ભરી લીધે મને પૂછો પેટ ભરી ऐसे ने काला पान खाड़ी काला पान ની પાસી ખાડીને પછી વડાપાવ ની ભાજી નહીં ફેઝાન તો વડાપાવ ખાધું કાલા પાવ વાલા નહીં વડાપાવ કાલા પાવ પ્લસ આપણે આઈસ્ક્રીમ ખાધું આઈસ્ક્રીમ ખાધું અને પછી પાવભાજી ના પાસી સાંજનું ભોજન હતું ને એ પાવભાજી ખાધી હા કાઢો ને મજા આવી મસાઈ બહુ મસાઈ પછી અહીંયા ગમે છે ને રાજુ તું કેમ એની માથે પડ્યો નીચે ટીચર આવે ટીચર અહીંયા તમે ટીચર કીધું તો હો દીદીએ કે તમે વેકેશન કરીને આવશો તો અમે ગરબા રમાડશું ગરબા રમાડશું પણ આપણે એ હિત શું કરીશું કાઈ રોતો નથી હિટ કઈ કરેશ ટીચર થાકી ગયા હોય એટલે હોઈ ગયા હોય કાઈ લઈ છે ટીચર થાકી ગયા છે જમીન શું કહેવાનું
જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અમે મળીએ કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને અમારા જય શ્રી કૃષ્ણ.